કરમથી 5 ટકલા સેટું લેવાય, કરમથી 5 ટકલા સેટું લેવાય અને ધર્મના ટુકડા જાય. મિત્રો એમના વાતો નહીં થઈ હોય. આ રાજા વડાની જગ્યામાં મેં હમી હાલમાં વાત કરી ને, મારા બાપ અંકા રૂપલાની વસ્તી, પાસા બાપા ભવા અને પુના બાપા જોશી. પુના બાપા જોશી અને રાજા વડાની જગ્યામાં મોટી ચાદર બાંધેલી અને કોઈ કદાક્ષણ ધર્મનો અપરસેટ લાગી અમુક કીધું છે કરમથી 5 કરમ શેઠું લેવાય. હા તેથી 4 વાગ્યા આવો ટેમને જનાવર પડમાં લાવ્યા, જનાવરના ભાગી ગયા. આમાં અમુક માણસને ઉપવાસ હોય, કોઈ નાચ હોય દાદા, કોઈ ભૂવો હોય, દેવી જમી જાય પછી ખાય, કોઈ જોશી હોય જે મને દેવી ખાય પછી મને ખાવું. આવા જોશીડા હોતી મેં જોયા, કારણ કે જોશીમાં તો દુઃખ હોય ને એટલું વસ્તીમાંથી ન હોય. આખો મેરામણ લઈ અને જોશીડો રખડતો હોય, કાંઈ ખાય ને એટલે જોશી ને કે જોશી કોણ હતો ભાઈ? એ જોશીડા આ ક્યાં વ્યવહારે દેવી ખાવા ઉતારી છે? કેમ દેવી ઊભી છે? પણ બાપ કે લેવા દેવાનો પૂછ્યો ન હોય કે ખાલી કંકુ નો સાંડલો મળી જાય ને અને એની દેવીને સહના મળી જાય ને મારી રાત બહુ કહેવાય. મને મારે તો કંકુ નો સાંડલો જોઈ છે. તેથી પુના બાપા જોશી અને જનાવર આવી ગયા. મારા દિવ્યુ હારે પેલા બાજતા, દિવ્યુ હારે વાતો કરતા, એવા જોશી હતા ને એ દેવી હારે કદાચ મળે તો મને સપટી તારે બોલવું નતું હો. દેવી કવળવાઈ ગઈ, જનાવરા વીડમાં વી ગયા, મારી નાચ એક પછી ભાગવા માંડી. દુઃખ કોને હોય? મારા બાપ પાસ્યો હું ગાડું ડીલ કરી મડુભા તપસ્યા ઉગાડું ડીલ કરી અને ભૂખ્યા તરસ્યા તપસ્યા કરવા ગઈ ગયા. મારી દેવીએ મારા ધોળામાં ધોડી નાખી, શેતરી નાખ્યો પાસિયાને મને શેતરી નાખ્યો. 1 દિવસ 2 દિવસ 3 દિવસ એટલે આ સમજા જેવી વાતો છે ભાઈ. અનપાણી અઘરાજ કર્યા, થોડોક જીવ રહ્યો. અમારે એક ભાઈ કહેતા નથી ભાઈ દેવી દેવી કોઈ પક્ષોમાં દેવી એમ નામ નથી મળતી. આ દેખ દેખ આલુ કરી નાખવી પડે છે. થોડોક જીવ રહ્યો તઈ જોશીડા પાસે ગઈ, મારા બાપ પુનિયા પાસે ઉભી રહી. મારા બાપ પુનિયા પાસે ઉભી રહી.
પુના દાદા એવા છે ને ભાઈ વાહ ભવાય નું ખાતું આ પુના બાપા નો ખાતું કાગ મારા કણવટમાં ભૂલ પડી કાગ મારા કણવટમાં ભૂલ પડી કાગ મારી ભક્તિમાં ભૂલ પડી કા મારા કણવટમાં ભૂલ પડી અને કા કા મારી દિવ્યા રીતે વાતો કરીને મળે તો ખોટા બોલી થઈ ગઈ અને આવી મારા પુણ્યા રાજા વડલેની જગ્યામાં મારા પાછા ન થઈ દે ખાઈ લે મારા જનાવરા રાજા વડલેની વીડીમાં સારું શું મળી 100 મહિના જનાવરા વીડીમાં સાજા મારા જોશીડા મારા ભુવાને કહી દે 100 મહિને ઈના જનાવરા જો નો લાવું ને તો જગતમાં મારા ભૂણકા રૂપલાની જમીન મને ખોઈ લાગી જાય હવે દાદા 100 મહિના જાય ખરા અને સબ કીધું પેલા એના જનાવરા પાછા લાવી 100 મહિના છે ને એટલે જગાડવા ગઈ ગાલ મારે પુણ્યા મારી રાત્રે નોતરી હવે કોઈ માને ખરા ભાઈ હાલો હાલો સાંભળો મારી નાચ છેલ્લે દેવી હું બોલે છે 100 મહિના સુધી જનાવરા સાજા પછી મારી નાચને મોતરી હાલો મારી નાચ મારી દેવીને ખવડાવું આવી ગણેશ પાતા ઘણું ભેટું દેવીની વાલા થાય મારી નાચ આવી દેવીને ગાદીમાં બિરાજમાન કરે હવે જનાવરા ક્યાં દેવી બોલે હાસુ બોલે હો દેવી બોલે એ હાસુ બોલે મારી નાય મારી નાચ આવેલી 4 વાગ્યા ને મારા પાછિયા ભાઈ ઘડીક શિક્ષા કરવામાં અને ઘડીક સાંભળો ભાઈ એટલી તાકાત છે ઉપર લાકડું થઈ ગયું હોય ને આજે દાટી દો ને સવારે ખોટા કાઢે આમાં એટલી તાકાત છે મારા બાપ બગદરીઓ બાથો ફેરેલો આ હાથો તો વધાર કરું છું જીવ બધાને આઈને શોધે
દોર ઉઠી જાય ભલા મારા. પણ આપણેથી એલા ઘડીક જનકભાઈ ધારણા રહેતી નથી. ગાયના શિંગડા માથે રાયનો દાણો ટકે ને એટલી વાર આપણેથી ધારણા નો રહે. દેવી ક્યાંથી મળે મિત્રો? પુના બાપા જોશી પાછા બાપાને કે હવે દારી છે બગતરીઓ માથો પીડો અને દુપાનું હાથમાં લીધું. એ સમય કેવો હોય છે, એને વિશ્વાસ કેવો હોય છે કે દેવીના જનાવરા નહીં અને બગતરીઓ માથો પીડી લીધું હોય છે. વિશ્વા વગરની દેવી નથી ભાઈ. મારા બાપ દીદી હાથમાં દુપાનું લઈ આ મજા ઉભા રહ્યા. મારી નાથ આમ કમોર થઈ ગઈ, કામમાં પરા બંધાઈ ગઈ અને મારા બાપ પૂંજ્યા. મારી નાથ હમણાં મને ભાઈ વાત કરેલી કે મિત્રો વીંજ કરી મને જો તું બોલી હોય ને તો હાલી આય. આમ મારી રાજા વડલાની વીડીમાંથી દેવીના જનાવરા ઈનો કુંડો એના જનાવરા પહોંચતા આવે. મારા પાછા હું હાલી આવું છું, લઈને હાલી આવું છું. 5 ગ્રામ ખામો હાલ અને અમરીઓ દઈ ખામો લાવી નો મોગું ને એ દીદી મને લુકા રૂપલાની દેવી મને કોઈ લાગે બાપ. બાથો ફેરી અને કુડા માથે ગમ્મા ઉતર અને બાપ એ જગ્યામાં રાજા વડેની જગ્યામાં કુંડો ખાય, ગરીબનો મુઠ્ઠી કણુકો ખાય, 100 મહિના જનાવરા સાજી અને બગતરીઓ બાથો ભીડીને ઊભી રહી અને બોલી ઓ સાંભળો મારી નાથ ભાઈ થોડુંક વાર હવે એક કડી બાકી છે, જે મેન છે ને એ જ કડી બાકી છે. 100 મહિના જનાવરા સાજા 100 મહિને એને જનાવરા લાવ્યા. આ રાજા વડલા અનંતપટની બાજુમાં કુંડો ખાધો, જનાવરા ખાધા અને કેલાશથી ખાઈને ઉભી રહી અને મારા બાપ પુનિયા એની નજર માંડ્યો. ખમા મારા પુનિયા, મારા જોશીલા તને જાજી ખમા, મારા પાછા તને જાજી ખમા. આધ્ય કુંડો ખાધો ને આથી કુંડો ખાવાનો બંધ કા મળે કેતી તો જા. કાઈ મને પુનિયા જેવો જોશીડો મળે ને, કાઈ મારા પાછા જેવી બંદી મળે ને, અને કાઈ જગતમાં મને પાછી વાળે ને. મારી માં મેં ગઈ અને મારા બાપ ગીગલો પ્રોગ્રામ્યો
મારી નાચ મારા બાપ વેચડાથી દેવી કામની માલપા ઉતાસણનો તહેવાર આવે ને એટલે પેલા ગરીબના છોકરાને ગોતે શું લેવા ઉતાવળી જગ્યા આપણે પાપ નથી કરવું આને કરાવો ગરીબના છોકરા હોય ને બજારમાં ઓલા રાવા હોય ને ગોતવા જાય તેથી મારી નાચ મારી માં મેઘઈના પહોળા બજારમાં ઉગાડા પગ તું બોલો પગ લગર વગર લુગડા આયલા કે છે આને પકડી લે આગલા પોખડા માંથી એરું મોઢાનું ધનક આવ્યો અને મારી હકતડી જોવે મારી બેસરી જોવે મારા બાપ મુકા રૂપલે દેવી જોવે કે પકડી લીધા નાકના પહોળાને માથામાં પટો કરી નાખ્યો પેલા ગરીબ માથા કોઈ હેરું ન માનતા ગરીબ હોય ને માથામાં ટકો કર્યો કોરા પન્યા પહેરાવ્યા અને ઉતાકની જગાવી અને બે ભાઈ રોતા રોતા બજારમાં હાલ્યા આવે ને મારી માં મેઘ ખામી મળ્યો હા ઓળીને બધ કરી ગયા કે અમારી માથા ગામની માલ પર આવાજ આવી ગયા અને માથામાં ટકા કરી નાખ્યા અને મરી એમનો ઉદાસી જગાવી હવે તમારું સારું થાય તમારું જા મારા રાગના પહોળા માટે શેઠ્યા ને તેથી એટલે જેના કુળમાં હકતડી પૂજાતી હોય ને કુળમાં તો મરેલા મરદા બેઠા કરેશ્વરી નાય તેથી મારી માં મેં કહીએ કપોરો મારે મળે હું વહી ગઈ હતી પણ તું વહી ગઈ હતી કાંઈ વાંધો નહીં ત્યારે મારા બસરાનો ટકા કરતા હતા તું શોધી હતી તું રાજી થતી હતી કાંઈ વાંધો નહીં તું રાજી થતી હોય મારી હકતડી નમળે જા તો કઈ ગાડીઓ માન નો મૂકે અરે મારી કે ઘર માર નો મૂકું કેવો ગાંડીઓ માર બળદ વગરના ગાડા ધોડાવું બળદ વગરના ગાડા ધોડાવું રાજમાં રાણીઓ ધોડાવું ગીગલા હગરેની દેવી પાંચસેની દેવી આજ મારી વસ્તીમાંથી એરું માંડે જો ગામની માલ બધો હોય સિરેવા દઉં ને તેની મને હકતડીને કોઈ આ એ દેવી છે ભાઈ અને એ દેવીની વાતો